નમસ્કાર, વિજ્ઞાન ગુજરાતીના જુદી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વર્ષ 2026નું વર્ષ કેવું રહેશે તેને લઈને લોકોના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિ પર જરૂર જુએ છે. આવો જાણીએ વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે 2026નું વાર્ષિક રાશિફળ. ચંદ્ર રાશિ મુજબ વૃષભ રાશિની કુંડળીમાં વર્ષ 2026માં બૃહસ્પતિ દેવ બીજા, ત્રીજા અને ચોથા ભાવમાં ગોચર કરશે. બીજા ભાવમાં ધન અને કુટુંબ, ત્રીજા ભાવમાં નાના ભાઈ બહેનો સાથે અને પરાક્રમ, ચોથા ભાવ પરિવાર સુખ અને સંપત્તિનો ભાવ છે. જો કે શનિદેવ આખું વર્ષ આવકના ભાવમાં એકાદશમાં રહેશે અને બીજી બાજુ રાહુ અને કેતુ ક્રમશ 10મા અને ચોથા ભાવમાં રહીને વિષમ પરિસ્થિતિ ઊભી કરશે. તો ચાલો જાણીએ વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક. વર્ષ 2026 માટે વૃષભ રાશિની નોકરી, વેપાર અને અભ્યાસ. નોકરીની દ્રષ્ટિએ તમારા કામ પર ગુરુનો પ્રભાવ નોંધપાત્ર રીતે સુધરશે. શનિ પર ગુરુનો દ્રષ્ટિકોણ અને બીજા, ત્રીજા અને ચોથા ભાવમાં રાહુ આગ્રહ પર રહેશે. પરિણામે 11મા ભાવમાં શનિ પગારમાં વધારો લાવી શકે છે અને 10મા ભાવમાં રાહુ પ્રમોશનની તક ઊભી કરશે. જો કે શનિ માટે તમારે સખત મહેનત કરવી પડશે. વ્યવસાય. 10મા ભાવમાં કુંભ રાશિમાં રાહુ પર ગુરુનો પ્રભાવ તમને તમારા વ્યવસાયમાં નફો લાવશે. જો કે તમે તમારા ખરાબ વર્તન રાખશો તો શનિ તમને નુકસાન કરી શકે છે. જો તમે સારી યોજના સાથે કામ કરશો તો શનિ નફામાં વધારો કરશે. જો કે કર્મ ઘરનો સ્વામી નફા ઘરમાં રહેશે, જે ખૂબ જ સારી સ્થિતિ માનવામાં આવે છે. આ સ્થિતિમાં તે તમારી મહેનતના પ્રમાણમાં સારો નફો કરાવી શકે છે. શિક્ષણ. 11મા ભાવમાં શનિ 5મા ભાવમાં દ્રષ્ટિકોણ કરી રહ્યો છે, જેના કારણે તમને તમારા અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો આ શનિ લાભ પણ લાવી શકે છે. ગુરુ ગ્રહના આશીર્વાદથી સાયન્સના વિદ્યાર્થીઓને ખૂબ સારા પરિણામ મળવાની શક્યતા છે. જો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરેલા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે. વર્ષ 2026 મુજબ વૃષભ રાશિનું દાંપત્ય, પરિવાર અને લવ લાઈફ. પરિવારની દ્રષ્ટિએ બીજા ભાવમાં ગુરુ પરિવાર સાથેના સંબંધો પર, ત્રીજા ભાવમાં ભાઈ બહેનો પર અને ચોથા ભાવમાં શનિ માતા સાથેના સંબંધો પર સકારાત્મક અસર કરે છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે. જો કે ચોથા ભાવમાં કેતુનું સ્થાન પરિવારમાં મતભેદો વધારી શકે છે, તેથી સંયમ રાખીને કામ કરવું. લગ્ન જીવન. ત્રીજા ભાવમાં ગુરુ લગ્ન જીવનને સુખી બનાવશે. પતિ પત્ની વચ્ચેના કોઈ પણ મતભેદો દૂર થશે. જો કે તમારે ચોથા ભાવમાં કેતુને દૂર કરવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. જે વૃષભ રાશિના પુરુષો કુંવારા છે તેમના આ વર્ષે લગ્ન થવાના પૂરા યોગ છે. બાળકો. 11મા ભાવમાં 5મા ભાવ પર શનિની દ્રષ્ટિ હોવાથી તમે તમારા બાળકો વિશે ચિંતિત રહી શકો છો. જો તમને બાળકો છે તો તમે તેમના શિક્ષણ પર ખાસ ધ્યાન આપો અને તેમના પ્રત્યેની તમારી જવાબદારીઓને અવગણશો નહીં. લવ લાઈફ. એકાદશ ભાવના શનિની 5મ ભાવ પર દ્રષ્ટિને કારણે પ્રેમ સંબંધોને લઈને તમારે સતર્ક રહેવાની જરૂર છે. નાની મોટી ગેરસમજ તમારા બંને વચ્ચે અંતર વધારી શકે છે. વર્ષ 2026 મુજબ વૃષભ રાશિની આર્થિક સ્થિતિ અને રોકાણ. આવકની દ્રષ્ટિએ શનિ તમારી કુંડળીના આવક ઘરમાં છે અને છાયા ગ્રહ રાહુ કર્મ ઘરમાં છે. બીજી બાજુ ગુરુ ધન ઘરમાં છે. ગુરુની દ્રષ્ટિએ રાહુ પર છે અને જ્યારે ગુરુ ત્રીજા ઘરમાં હોય છે ત્યારે તે શનિ પર હશે. આનો અર્થ એ છે કે ગુરુ આવકમાં આવતી કોઈ પણ અવરોધોને દૂર કરશે. આ વર્ષે આર્થિક સ્થિતિ સારું રહેશે, પરંતુ તમારે 5મા ઘરમાં શનિની દ્રષ્ટિથી સાવચેત રહેવું જોઈએ. રોકાણ. તમારે સોનામાં અથવા ઘરમાં રોકાણ કરવું જોઈએ. જો કે ચોથા ઘરમાં ગુરુ સ્થાવર મિલકત પ્રદાન કરે છે. પ્લાનિંગ. તમારે હવેથી બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તે બચતનો એક ભાગ તમારા બાળકોના શિક્ષણ પર ખર્ચ કરવો જોઈએ. બીજું, તમારે તમારી નોકરી અથવા વ્યવસાયમાં સંપૂર્ણ આયોજન સાથે કામ કરવું જોઈએ, નહીં તો શનિ અને રાહુ તમને દગો આપી શકે છે. વર્ષ 2026 મુજબ વૃષભ રાશિના જાતકોનું આરોગ્ય. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ આ વર્ષ ઉતાર ચઢાવથી ભરેલું રહેશે. શનિ અને રાહુ સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. જો કે બીજા ભાવમાં ગુરુ પણ સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરશે. માથાનો દુખાવો, દાંતનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ શક્ય છે. સાવધાની. દારૂ, માંસ, ઈંડા અને બહારનું ફૂડ ખાવાનું ટાળો. ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ વધુ ન ખાશો તો સારું રહેશે. તમને સલાહ છે કે વધુ પડતું મીઠું લેવાનું ટાળો. સંતુલિત આહાર લો અને દરરોજ સવાર કે સાંજે વોકિંગ કરવાની આદત બનાવો. વૃષભ રાશિ માટે 2026 માટે જ્યોતિષ ઉપાય. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિવારે અપંગોને ભોજન કરાવો. બુધવારે કન્યાઓને ભોજનનું આયોજન કરો અને ગુરુવારે મંદિરમાં પીળા ફળોનું દાન કરો. રત્ન. ભલે તમારી રાશિનો રત્ન હીરો હોય, પણ જ્યોતિષની સલાહ પર તમે ઓપલ પણ પહેરી શકો છો. ધાતુ. તમે તમારા ગળામાં ચાંદી પહેરી શકો છો.
લકી નંબર છે આ વર્ષે તમારા માટે ભાગ્યશાળી અંક છે 5, 6 અને 8. લકી રંગ સફેદ, લીલો અને ગુલાબી છે. કાળો રંગ પહેરવાનું ટાળો. તમારા માટે લકી મંત્ર છે દર ગુરુવાર અને શુક્રવારે લક્ષ્મીનારાયણનો મંત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો. તમારા માટે લકી દિવસ છે શુક્રવાર, છતાં તમારે 2026માં શનિવારે ઉપવાસ કરવા જોઈએ. સાવધાની, ક્યારે કોઈને પૈસા ઉધાર ન આપશો અથવા કપટથી કોઈ પણ કામ ન કરશો. તો મિત્રો આ હતું 2026નું વૃષભ રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ. જો મિત્રો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો. અને આ રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચેની કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો. અમે તમારા પ્રશ્નનો જવાબ જરૂર આપીશું. અને હા, બીજા આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.